ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, જેને લઈ બજારમાં શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લાના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હોય ત્યારે આ ગરમ તાપમાનમાં લોકો લીંબુનો ખૂબ ઉપયોગ કરતા હોય છે, પરંતુ બાબરા શાક માર્કેટમાં લીંબુના ભાવ 200 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે, જેને લઈ હાલ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। બોલું છું, અત્યારે જે લીંબુની આવક બહુ ઓછી છે, એની હિસાબે અત્યારે થોડાક ભાવ છે ઉનાળાની હિસાબે 140 થી 50 છે। અને લીંબુ અહીંયા બાબરાથી, અમરેલીથી, આજુબાજુ ખંભાળાના છે, કરિયાણાના છે, આજુબાજુ ગામડાના જે બધી આવક છે ને લીંબુની આવક થોડીક ઓછી છે। અને બાકી અમરેલીથી છે, ભાવનગરથી જે ઘટ છે એની હિસાબે અત્યારે ત્યાંથી મગાવીએ ઘટ પડતી હોય તો। અને લીંબુ અત્યારે ઉનાળાની હિસાબે તો જનરલી ભાવ હોય જ, કારણ કે લીંબુની આવક ઓછી હોય એની હિસાબે। ઉનાળો છે, ગરમી છે, એની હિસાબે લીંબુ શરબતની હિસાબે આવક ઓછી હોય, લીંબુના ભાવ અત્યારે જનરલી જે રનિંગ બજાર કરતાં અત્યારે ઊંચા જ હોય જનરલી, કારણ કે લીંબુની અત્યારે આવક એટલી બધી હોય નહીં, તો એની હિસાબે લીંબુના ભાવ અત્યારે વધારે હોય છે। અહીંયા 140-50 હોય તો બસ બજારમાં 200-220 રૂપિયા જેવું લેતા, બહુ રિઝનેબલ ભાવ લેતા હોય। લીંબુ લઈને હું આવું છું યાર્ડમાં, અત્યારે હાલના ભાવ 110 થી 120 રૂપિયા છે। અને ઉનાળો આવી ગયો છે અને ગરમી પડવાના કારણે માર્કેટની અંદર 110 થી 120 રૂપિયા છે, અને વધારેમાં વધારે ભાવ વયો જાય તો 130 સુધી વયો જાય છે, 140 સુધી, અને હોલસેલ ભાવ આ માર્કેટ ભાવ છે, અને ટન ભાવમાં 200 સુધી વેચાય છે। અને આ ઉનાળો વધવાથી શેરડીવાળા અથવા રસ ડેપોવાળા તેઓ ખરીદી કરી રહ્યા છે, અને આ રમજાન માસ હોવાના કારણે આવા લીંબુના ભાવ છે। અને લીંબુની અછત આ બાબરા માર્કેટયાર્ડમાં હોવાથી અલગ અલગ તાલુકાઓમાંથી કે અલગ અલગ ગામડાઓમાંથી લીંબુ લઈને ખેડૂતો આવતા હોય છે, અને દરેક વસ્તુમાં માર્કેટ ઉષ્ણિત થાય છે। અને આગામી દિવસોમાં હવે આ ગરમીઓ વધવાના કારણે લીંબુના ભાવ ઉચકાય એવી શક્યતા છે।